ધોરણ 6 પાઠ 2 અનૂઠે इंसान। अनूठे इंसान એટલે કે અનોખા માનવી। इस इकाई में दो प्रसंग है એટલે કે આ પાઠમાં બે પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે। प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है એટલે કે આ પાઠમાં પહેલા પ્રસંગમાં જે ફ્રાન્સના મહાન શાસક છે नेपोलियन बोनापार्ट એમના બાળપણનો એક પ્રસંગ છે। जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है, जे आपने सत्य अने प्रामाणिकताना रस्ता पर चालवानो प्रेरणा आपे छे। जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है अने बीजा प्रसंग में केरलनी एक छोकरी छे देशभक्त छे बराबर एनु नाम शुं छे कौमुदी एनो प्रसंग वर्णन करवामां आव्यो छे। ऐसा था नेपोलियन એટલે કે નેપોલિયન આવો હતો। આ પ્રસંગમાં એટલે કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારે એ કેવો હતો બરાબર ને એના પર આધારિત આખો પ્રસંગ આપવામાં આવ્યો છે। ચાલ नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था એટલે કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી એ હંમેશા સત્ય બોલતો સાચું બોલતો સત્યવાદી હતો। एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मीचोनी खेल रहा था એટલે કે એક દિવસ એ એની બહેન છે એનું નામ શું છે ઇલાઇઝા એની સાથે સંતાકુકડી રમી રહ્યો હતો। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। इलाइजा એ સંતાયેલી હતી અને નેપોલિયન એને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો। अचानक वह एक लड़की से जा टकराया। एवामां ए एक छोकरी साथे અથડાઈ જાય છે। लड़की अमृत बेचने के लिए ले जा रही थी એટલે કે એ છોકરી જમરૂખ વેચવા માટે એ લઈ જઈ રહી હતી। नेपोलियन के टकराने से उसके टोकरी नीचे गिर पड़ी એટલે કે નેપોલિયન એ છોકરી સાથે અથડાઈ જાય છે એટલા માટે એ છોકરીના હાથમાં જે टोपली हती ए नीचे पड़ी जाए छे। कीचड़ होने के कारण उसके सारे अमृत खराब हो गए એટલે કે નીચે કાદવ હતો એટલે એ છોકરીના જમરૂખ બધા ખરાબ થઈ જાય છે બગડી જાય છે। वह रोती हुई कहने लगी अब माँ को मैं क्या जवाब दूंगी એટલે કે એના જમરૂખ ખરાબ થઈ જાય છે એટલે એ છોકરી રડવા માંડે છે અને કહે છે હવે હું મમ્મીને શું કહીશ। इलाइजा कहने लगी चलो भैया हम यहाँ से भाग चले એટલામાં ઇલાઇઝા એ શું કહે છે નેપોલિયનને કે ચાલ ભાઈ અહીંથી આપણે ભાગી જઈએ। નહીં બહન हमारे कारण ही तो उसकी हानि हुई है ત્યારે શું કહે છે નેપોલિયન કે ના આપણા કારણે તો આ છોકરાને નુકસાન થયું છે। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा એટલે કે નેપોલિયન એવું કહે છે કે એના ખિસ્સામાં કેટલા હોય છે 3 નાના સિક્કા હોય છે અને જ્યારે છોકરીને પેલી આપે છે ત્યારે શું કહે છે બહન मेरे पास ये 3 ही सिक्के है तुम इन्हें ले लो એટલે શું કહે છે જ્યારે સિક્કા આપે છે ત્યારે કહે છે કે બહેન મારી પાસે તો ફક્ત આ 3 સિક્કા જ છે એને તું લઈ લે। इन 3 सिक्कों से क्या होगा એ શું કહે છે આ 3 સિક્કાથી શું થશે मेरी माँ मुझे बहुत मारेगी लड़की ने कहा। फिर छोकरी शू कहे आ 3 सिक्काथी शू थवानुं छे मारी मम्मी तो मने खूब ज मारशे। अच्छा तो तुम हमारे साथ घर चलो हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। चाल तो हवे तू अमारी साथे अमारा घर चाल अने मारी मम्मी तने पैसा आपशे के अमे मारी मम्मी पासेथी तने पैसा અપાવીશું એમ કહે છે। કોણ કહે છે નેપોલિયન। इस पर इलाइजा ने नेपोलियन से कहा भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी એટલે કે જ્યારે આ કહે છે ત્યારે ઇલાઇઝા નેપોલિયન શું કહે છે કે ભાઈ એને જો આપણે ઘરે લઈ જઈશું તો મમ્મી નાખુશ થશે દુખી થશે। नेपोलियन नहीं माना। नेपोलियन न मान्यो। वह उस लड़की को अपने साथ घर ले गया।
નેપોલિયન 1/2 થતો નથી અને એ છોકરીને ઘરે લઈ જાય છે. માँ को घटना की जानकारी देकर वह बोला, એટલે માને એની પોતાની મમ્મીને એ બધી વાત કરે છે અને કહે છે, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए. મમ્મીને શું કહે છે, મમ્મી તમે મને જે પૈસા ખર્ચવા આપો છો તે આ છોકરીને આપી દો. ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा. माँ ने कहा. ત્યારે એની મમ્મી શું કહે છે, સારું છે, મેં તારી આ સત્ય વાતથી ખુશ છું, પરંતુ એટલું યાદ રાખજે કે આ મહિનાના તને ખર્ચવા માટે પૈસા નથી મળવાના. ઠીક હે માં, નેપોલિયન ને હસતે હુએ કહા. ત્યારે નેપોલિયન હસતા મુખે શું કહે છે, સારું છે મમ્મી. ઠીક છે એમ કહે છે. માँ ને ઉસ લડકી કો 2 બડે સિક્કે દિએ. એટલે મમ્મી એને નેપોલિયનની મમ્મી એને 2 મોટા સિક્કા પેલી છોકરીને આપે છે. વહ ખુશી ખુશી ઘર લौट ગઈ. એટલે કે પેલી છોકરી ખુશી ખુશી ઘરે જતી રહે છે. નેપોલિયન કો धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया. એટલે કે નેપોલિયન જ્યારે એ છોકરી સાથે જાણી જોઈને નથી અથડાતો, બરાબર, એટલે કે નેપોલિયનને એ છોકરીને ધક્કો લાગે છે, એની સજા તો એને મળી, પરંતુ એ સચ્ચાઈના માર્ગે ચાલે છે, એના કારણે એને ખૂબ જ આનંદ થાય છે. वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था. खरेखर तो नेपोलियन એ સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિ હતો, બરાબર. बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति थी. કે નાનપણથી જ એનામાં પોતાનામાં દૃઢ વિશ્વાસ હતો અને દૃઢ ઈચ્છા શક્તિ પણ